નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ હબ યુટ્યુબ ચેનલ અંતર્ગત આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની બેઝિક માહિતીમાં જોયું હતું કે રસાયણ વિજ્ઞાનની સામાન્ય પ્રસ્તાવના, ત્યારબાદ કોઈ પદાર્થ કે દ્રવ્યની અંદરના કેટલાક ભાગો જેમ કે પરમાણુ, અણુ, સંયોજન વિશે આપણે શીખ્યા. ત્યારબાદ પરમાણુની અંતઃ સંરચનામાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન વિશે શીખ્યા. ત્યારબાદ આવર્ત કોષ્ટકના 1 થી 20 તત્વોનો આપણે પરમાણુય દળ, તેની પરમાણુય સંજ્ઞા, તેનું પરમાણુય નામ, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જેવાનો આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ હવે આ લેક્ચરમાં આપણે તે માહિતીને હજી ડીપમાં આગળ વધારીએ. આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનીય રચના વિશે આગળ અભ્યાસ કરવાના છીએ. ઇલેક્ટ્રોનીય રચના એટલે કે કોઈ પણ તત્વના પરમાણુમાં ઇલેક્ટ્રોન મુખ્ય કક્ષા અને પેટા કક્ષકોમાં આવેલા હોય છે, તેને આપણે આ ઇલેક્ટ્રોનીય રચના દ્વારા દર્શાવી શકીએ છીએ. આ ઇલેક્ટ્રોનની રચના આપણે હુન્ડના નિયમ આધારિત કરીએ છીએ. હુન્ડનો નિયમ કંઈક એવો કહે છે કે ઇલેક્ટ્રોનની પૂર્તિ એટલે કે ભરાવો તેના ઉર્જા સ્તરના આધારે કરવી જોઈએ. જેથી હુન્ડને એક ઉર્જા સ્તર આપ્યો છે, તેનો આપણે અભ્યાસ કરીએ. સૌપ્રથમ ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 2s કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 2p કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 3s કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 3p કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 4s કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 3d કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 4p કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ આગળ 5s કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 4d કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 5p કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 6s કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ આગળ 4f કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 5d કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 6p કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 7s કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 5f કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 6d કક્ષકમાં ભરાવો થાય છે, ત્યારબાદ 7p કક્ષકમાં ભરાવો થાય છે અને ત્યારબાદ 8s કક્ષકમાં ભરાવો થાય છે. આમ આવી રીતે આગળ ઇલેક્ટ્રોનનો મુખ્ય કક્ષા અને પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોનનો ભરાવો આવી રીતે થાય છે, જે હુન્ડના નિયમ આધારિત આપણે તેની ગોઠવણી કરીએ છીએ. આ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરને યાદ રાખવો થોડો કઠિન રહે, તેથી આપણે તેને એક સરળ ટ્રીક દ્વારા સમજીએ કે તે કંઈક ટ્રીક આવી છે. SS, PS, PS, DPS, DPS, FDPS અને FDPS. આવી રીતે પહેલાં સૌપ્રથમ ક્રમમાં તમારે આ ક્રમ લખી લેવાનો છે. ત્યારબાદ આ ક્રમ લખ્યા બાદ સૌપ્રથમ આપણે અહીં 1 થી શરૂઆત કરીએ. એસમાં અહીં એસને આપણે પહેલો ક્રમ આપ્યો, ત્યારબાદ બીજો ક્રમ, ત્યારબાદ પછીના એસમાં ત્રીજો ક્રમ, ત્યારબાદ પછીના એસમાં ચોથો ક્રમ, ત્યારબાદ પછીના એસમાં 5મો ક્રમ, એવી રીતના 6ઠ્ઠો ક્રમ, 7મો ક્રમ અને 8મો ક્રમ. ત્યારબાદ હવે પી કક્ષક આવે છે, તો પી કક્ષકની શરૂઆત આપણે 2 થી કરીશું. પીને આપણે બીજો ક્રમ આપ્યો એટલે 2, પછી ત્યારબાદના પીમાં ત્રીજો ક્રમ, ત્યારબાદના પીમાં ચોથો ક્રમ, ત્યારબાદના પીમાં 5મો, એવી રીતે ત્યારબાદના પીમાં 6ઠ્ઠો અને ત્યારબાદના પીમાં 7મો. બસ આવી રીતના હવે આગળની કક્ષક ડી આવે છે, તો ડીમાં આપણે ત્રીજા ક્રમથી શરૂઆત કરીશું.
કે સૌપ્રથમ પહેલા ડીમાં ત્રીજો ક્રમ, ત્યારબાદ પછીના ડીમાં ચોથો ક્રમ, ત્યારબાદ પછીના ડીમાં પાંચમો ક્રમ, ત્યારબાદ પછીના ડીમાં છઠ્ઠો ક્રમ. બસ આવી રીતના પછી આગળની કક્ષક એફ આવે છે. તો આપણે એફ કક્ષકની 4થી શરૂઆત કરીશું. કે સૌપ્રથમ પહેલા એફમાં ચોથો ક્રમ, ત્યારબાદ પછીના એફમાં પાંચમો ક્રમ. બસ આવી રીતના બધામાં ક્રમ લખાઈ ગયા બાદ એસપીડીએફમાં જે ઇલેક્ટ્રોનની પૂર્તિ થતી હોય તે આપણે લખીએ. તો કે એસમાં 2 ઇલેક્ટ્રોન મહત્તમ ભરાઈ શકે. તો આપેલા બધા એસમાં આપણે ઉપરની તરફ 2 લખીશું. તો ત્યારબાદ પી કક્ષકમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. તો આપેલા બધા પીમાં આપણે 6 ઇલેક્ટ્રોન ઉપર દર્શાવીશું. ત્યારબાદ ડી કક્ષકમાં મહત્તમ 10 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. તો આપણે તેવી જ રીતના આપેલા બધા ડીમાં ઉપર 10 ઇલેક્ટ્રોન દર્શાવીશું. ત્યારબાદ પછીના એફ કક્ષકમાં મહત્તમ 14 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. તેથી આપણે તેમાં મહત્તમ 14 ઇલેક્ટ્રોન ઉપરની સાઈડમાં આપેલા બધા એફમાં દર્શાવીશું. બસ આવી રીતે આ ઉર્જા સ્તર આપણે યાદ રાખી શકીએ છીએ. હવે ત્યારબાદ ઇલેક્ટ્રોનની રચનાના કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ જોયા પહેલાં આપણે આવર્ત કોષ્ટકમાંના ઉમદા વાયુની ચર્ચા કરી લઈએ. કે ઉમદા વાયુ એટલે કે શું? તો ઉમદા વાયુ કે જેની કક્ષા પૂર્ણ હોય, જે સ્થાયી હોય. તો તેવા કેટલાક આવર્ત કોષ્ટકમાં આપણે ઉદાહરણો ક્રમશઃ જોઈએ. તો સૌપ્રથમ ઉમદા વાયુમાં આવે છે પ્રમાણીય ક્રમાંક 2 ઉપર હિલિયમ, કે જેની મુખ્ય કક્ષા 1 આવે છે, જે 1s2. તો આ કક્ષા પરિપૂર્ણ છે કે નહીં? એટલે સૌપ્રથમ આપણે ઉમદા વાયુ કયો આવે છે? હિલિયમ. ત્યારબાદ પછીનું ઉમદા વાયુ આવે છે પરમાણુ ક્રમાંક 10 ઉપર નિયોન, કે જેની ઇલેક્ટ્રોન રચના છે 1s2, 2s2, 2p6. તો પહેલી કક્ષા મુખ્ય કક્ષા 1 ભરાણી, ત્યારબાદ મુખ્ય કક્ષા 2 ભરાણી. તો આ કક્ષા પૂર્ણ થઈ ગઈ કે નહીં? એટલા માટે તેને ઉમદા વાયુમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પછીને ઉમદા વાયુમાં આવે છે પરમાણુ ક્રમાંક 18 ઉપર આર્ગોન, કે જેની ઇલેક્ટ્રોનની રચના છે 1s2, 2s2, 2p6, 3s2, 3p6. તો આ કક્ષા કે પેલી મુખ્ય કક્ષા 1 ભરાણી, ત્યારબાદ 2 ભરાણી, ત્યારબાદ ત્રીજી મુખ્ય કક્ષા ભરાઈ ગઈ. તેથી આ છેલ્લી મુખ્ય કક્ષા પરિપૂર્ણ હોવાથી તેને આપણે ઉમદા વાયુમાં સમાવેશ કરીએ છીએ. ત્યારબાદ પછીના ઉમદા વાયુમાં આવે છે પરમાણુ ક્રમાંક 36 ઉપર ક્રિપ્ટોન, કે જેની ઇલેક્ટ્રોન રચના બહુ લાંબી થાય છે. તેથી તેમાં ઇલેક્ટ્રોન કેટલા મહત્તમ હોય છે? 36, કે જે મુખ્ય કક્ષા પરિપૂર્ણ હોય છે. તેથી આપણે તેને ઉમદા વાયુમાં સમાવેશ કરીએ. ત્યારબાદ પછીનો ઉમદા વાયુ આવે છે પરમાણુ ક્રમાંક 54 ઉપર ઝેનોન, કે જેમાં ઇલેક્ટ્રોન કેટલા હોય છે? 54 હોય છે, અને તેની કક્ષા પરિપૂર્ણ હોય છે. ત્યારબાદ આવી રીતે આવર્ત કોષ્ટકમાં 118 તત્વોમાંથી ઉમદા વાયુ અને પછીના આપેલા છે. આ ઉમદા વાયુ કે જેની કક્ષા પરિપૂર્ણ અને કે જે સ્થાયી છે. તેથી 118 તત્વોમાં આ ઉમદા વાયુને બાદ કરતા તત્વો કે જેની કક્ષા પરિપૂર્ણ હોતી નથી, તેથી તે આ ઉમદા વાયુ જેવું બનવા ઈચ્છે છે, કે તે પણ ઉમદા વાયુની જેમ સ્થાયી થાય અને તેની કક્ષા પર પણ પરિપૂર્ણ થાય. તેથી આપણે આનો 118 તત્વોમાં ઉમદા વાયુ સિવાયના તત્વોમાં આપણે આ ઉમદા વાયુનો ઉપયોગ કરવાના છીએ. હવે આગળ આપણે ઇલેક્ટ્રોન રચનાના કેટલાક ઉદાહરણો જોઈએ. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ કાર્બનનું લીધું. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. તેથી એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6 છે. તો આપણે ઉપર જે આપણે ઇલેક્ટ્રોનીય કક્ષાનો ઉર્જા સ્તર જોયું, તો તે સ્તરના આધારે આપણે તેમાં ઇલેક્ટ્રોનનો
ભરાવો કરવાનો છે. તેથી સૌપ્રથમ કક્ષા કઈ આવે છે? વનેશ કક્ષા. તો વનેશ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા સમાય છે? મહત્તમ 2 સમાય છે. તો 2 સમાડી દીધા. ત્યારબાદ પછીની કક્ષા આવે છે 2s કક્ષક. 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનનો ભરાવો થાય. ત્યારબાદ પછીની કક્ષા આવે છે 2p કક્ષા. તો અહીં આવો. આગળની કક્ષામાં આપણે 4 ઇલેક્ટ્રોનનો ભરાવો કર્યો. ત્યારબાદ પછીની કક્ષા 2p કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા? 2 કક્ષક. ત્યારે 6 ઇલેક્ટ્રોન થશે ને? તો 2 ઇલેક્ટ્રોન સમાડી દીધા. તેથી આ હવે શું થશે? કાર્બનની ઇલેક્ટ્રોન રચના. જો ઇલેક્ટ્રોન રચનાને આપણે આવી રીતે દર્શાવી ન હોય તો આપણે તેને કે જે તત્વ આપેલું હોય તેના આગળનું તત્વમાં જે ઉમદાવાયુ આવતું હોય તેની ઇલેક્ટ્રોન રચનાને બાકાત કરી આપણે તેના સ્થાને તે ઉમદાવાયુ લખવાનું હોય છે. અને ત્યારબાદ જે વધતી ઇલેક્ટ્રોન રચના હોય તેને આપણે પાછળ દર્શાવીએ છીએ. આમાં જોઈએ કે કાર્બન પહેલાં ઉમદાવાયુ કઈ આવે છે? હિલિયમ આવે છે બીજા સ્થાને, બીજા ક્રમાંક ઉપર. તો તેની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 છે. તો અહીંયા 1s2 છે તેને આપણે શું કરીશું? દૂર કરીશું અને તેના સ્થાને કોને લખીશું? ઉમદાવાયુ હિલિયમને કાઉન્સ સ્વરૂપે દર્શાવીએ. અને બાકીની જે ઇલેક્ટ્રોન રચના વધે છે 2s2 અને 2p2 તે આપણે પાછળ એમને એમ દર્શાવીએ છીએ. તો આપણે આ બંને રીતેથી આપણે તેની ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકીએ છીએ. બરાબર છે. ત્યારબાદ પછીનું એક ઉદાહરણ જોઈએ ઓક્સિજનનું. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, કે જેમાં ઇલેક્ટ્રોન કેટલા આવેલા હોય છે? 8. કારણ કે પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને હોય છે કે નહીં, તેથી 8 ઇલેક્ટ્રોન છે. તો 8 ઇલેક્ટ્રોનનો આપણે આ કક્ષકીય ઇલેક્ટ્રોનનો ઉર્જા સ્તરમાં આપણે સમાવેશ ગોઠવણી કરીએ તો સૌપ્રથમ 1s2. સૌપ્રથમ 1s કક્ષકમાં આપણે 2 ઇલેક્ટ્રોન ભરાવો કર્યો. ત્યારબાદ પછીની કક્ષા 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનનો ભરાવો કર્યો. ત્યારબાદ પછીની કક્ષા કઈ આવે છે? 2p કક્ષા આવે છે કે નહીં? તેથી આપણે 2p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે? પ્રથમ 4 ઇલેક્ટ્રોનનો ભરાવો આપણે કરી દીધો. ત્યારબાદ પછીના 4 ઇલેક્ટ્રોન બાકી રહે કે નહીં? પીમાં મહત્તમ તો 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ આપણે જરૂરિયાત કેટલાની છે? 4 ઇલેક્ટ્રોનની છે કે નહીં? તેથી આપણે તેમાં કેટલા ઇલેક્ટ્રોનનો સમાવેશ કરશું? ભરાવો 4 ઇલેક્ટ્રોનનો કરશો. તો આ ઇલેક્ટ્રોન રચના કોની થઈ? ઓક્સિજનની. અથવા આ સ્વરૂપે દર્શાવી ન હોય તો આપણે જે તત્વ છે એના પહેલાંનું જે ઉમદાવાયુ આવે છે તેની ઇલેક્ટ્રોન રચનાને બાકાત કરી તે ઉમદાવાયુના લખીશું. તો ઓક્સિજન પહેલાં ઉમદાવાયુ કઈ આવે છે? હિલિયમ આવે છે. તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2. તો 1s2 ને દૂર કરીશું, તેના સ્થાને ઉમદાવાયુ હિલિયમ લખીશું અને બાકીની ઇલેક્ટ્રોન રચના એમને એમ લખીશું. તો આ ઇલેક્ટ્રોન કોની રચના થશે? ઓક્સિજનની. આપણે ઓક્સિજનને આ બંને રીતે દર્શાવી શકીએ. ત્યારબાદ પછીનું એક ઉદાહરણ લઈએ મેગ્નેશિયમ, કે જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે બાળકો? 12 છે કે નહીં? તો 12 પરમાણુ ક્રમાંક હોવાને કારણે તેમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 16 ઇલેક્ટ્રોન. તો 16 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવણી ઇલેક્ટ્રોનની કક્ષકીય ઉર્જામાં સ્તરના આધારે કરીએ તો સૌપ્રથમ 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભર્યા. ત્યારબાદ પછીની કક્ષા કઈ આવે છે? તો 2s કક્ષક. 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભર્યા. ત્યારબાદ પછીની કઈ આવે છે? 2p કક્ષા. તો 2p કક્ષામાં આપણે મહત્તમ 6 સુધી ભરી શકીએ. તો 6 સુધી ભરી દીધા. તો પણ હજી કેટલા ઇલેક્ટ્રોન બાકી રહી છે? 6 અને 2 એટલે 10 ઇલેક્ટ્રોન. હજી 2 ઇલેક્ટ્રોનનો આપણે ભરાવો કરવાનો છે. તો પછીની ઇલેક્ટ્રોન રચના પછીની કક્ષક કઈ આવે છે? 3s કક્ષક. તો 3s કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો 2. અને આપણે કેની જરૂર છે? 2ની જરૂર છે કે નહીં? તો 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ ઇલેક્ટ્રોન રચના કોની થશે? મેગ્નેશિયમની થશે. ત્યારબાદ પછીનું આપણે તેને આગળના ઉમદાવાયુને દૂર કરી ઉમદાવાયુના ઇલેક્ટ્રોન રચનાને દૂર કરી તેના જગ્યાએ ઉમદાવાયુ લખીએ અને બાકીની ઇલેક્ટ્રોન રચના એમ નહીં. તો મેગ્નેશિયમ પહેલાં ઉમદાવાયુ કઈ આવે છે? નિયોન આવે છે કે નહીં? તો આપણે તેના નિયોનની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2, 2s2 અને 2p6. તો એવી જ રીતના આમાં જોઈએ તો 1s2, 2s2 અને 2p6 ઇલેક્ટ્રોન નિયોનની થઈ કે નહીં?
તો આ આપણે આને દૂર કરીને નિયોન લખી શકીએ. તો અહીંયા નિયોન લખી દીધો. ત્યારબાદ જે ઇલેક્ટ્રોન પ્રશ્નો બાકી રહી છે તેને આપણે પાછળ આમને આમ દર્શાવી દઈએ. તો આવી રીતના આપણે બંને દ્વારા મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચનાને દર્શાવી શકીએ. આગળ આપણે આવર્ત કોષ્ટકમાં 1 થી 20 તત્વોની વિગતવાર ઇલેક્ટ્રોન રચના જોઈએ. સૌપ્રથમ પરમાણુ ક્રમાંક 1 ઉપર આવે છે હાઇડ્રોજન. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s1. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 2 ઉપર આવે છે હિલિયમ. તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 3 ઉપર આવે છે લિથિયમ. તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s1. કારણ કે 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે કે નહીં. અથવા એ રીતે દર્શાવવું ન હોય તો આગળના જે ઉમદા વાયુ આવતા હોય તેને લખીને બાકીની ઇલેક્ટ્રોન દર્શાવીએ. તો 1s2 તે ઇલેક્ટ્રોન કોની થશે? ઉમદા વાયુની હિલિયમની થશે. તો તેને સ્થાને આપણે હિલિયમ લખી નાખ્યું અને બાકીની ઇલેક્ટ્રોન રચના એમની 1s1 એટલે 2s1. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 4 ઉપર આવે છે બેરિલિયમ. તો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2. 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. અથવા તે રીતે દર્શાવવું ન હોય તો આપણે આગળના ઉમદા વાયુ હિલિયમની ઇલેક્ટ્રોન રચનાને બાદ કરી તેના સ્થાને કોને લખીએ? હિલિયમને લખીએ. હિલિયમ પછી ત્યારબાદ 2s2. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 5 ઉપર આવે છે બોરોન. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p1. અથવા તે રીતે દર્શાવવું ન હોય તો કાઉન્સમાં હિલિયમ કરી 2s2 અથવા 2p1 તરીકે દર્શાવી શકીએ. ત્યારબાદ છઠ્ઠા ક્રમ ઉપર આવે છે પરમાણુ ક્રમાંક કાર્બન. કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 અને 2p2. અથવા તે રીતે દર્શાવવું ન હોય તો આગળનું ઉમદા વાયુ હિલિયમ દર્શાવ્યું. ત્યારબાદ 2s2 અને 2p2. આવી રીતે પણ આપણે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકીએ. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 7 ઉપર આવે છે નાઇટ્રોજન. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p3. અથવા તે રીતે દર્શાવવું ન હોય તો હિલિયમ 2s2 અને 2p3. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 8 ઉપર આવે છે ઓક્સિજન. તેની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p4. અથવા તે રીતે દર્શાવવું ન હોય તો ઉમદા વાયુ હિલિયમ. ત્યારબાદ 2s2 અને 2p4. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 9 ઉપર આવે છે ફ્લોરિન. તેની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p5. અથવા હિલિયમ 2s2 2p5. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 10 ઉપર આવે છે નિયોન. તેની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6. અથવા હિલિયમ 2s2 અને 2p6. 10 સુધી આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ. ત્યારબાદ હવે આગળ જોઈએ પરમાણુ ક્રમાંક 11 ઉપર આવે છે સોડિયમ. તેની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s1. બરાબર છે. અથવા તે રીતે દર્શાવવું ન હોય તો આગળનું જે ઉમદા વાયુ આવે છે. હવે શરૂઆત આપણે જે ઉમદા વાયુ આવ્યા હતા 9 સુધીમાં એમાં આગળનું ઉમદા વાયુ કયો આવતો? હિલિયમ આવતો. પણ આમાં હવે 11મું તત્વ સોડિયમ આવ્યું તેમાં આગળ ઉમદા વાયુ કયું આવશે? તરત પહેલાંનું નિયોન આવશે કે નહીં. તો તેથી આપણે હવે હિલિયમ નહીં લખીશું પણ કઈ લખીશું? ઉમદા વાયુ નિયોન લખીશું. નિયોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 થાય તો તેને આપણે દૂર કરી નિયોન લખ્યું અને બાકીની ઇલેક્ટ્રોન રચના 3s1 આમને આમ લખ્યું. તો આવી રીતના આપણે ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. ત્યારબાદ પછીનો પરમાણુ ક્રમાંક 12 ઉપર આવે છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s2. અથવા તે રીતે લખવું ન હોય તો આપણે નિયોન 3s2 સ્વરૂપે દર્શાવી શકીએ. ત્યારબાદ પછીનું પરમાણુ ક્રમાંક 13 ઉપર આવે છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s2 3p1. અથવા તે રીતે લખવું ન હોય તો નિયોન 3s2
3p1. બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ. પરમાણિક ક્રમાંક 14 ઉપર આવે છે સિલિકોન. સિલિકોનની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2, 2p6, 3s2, 3p2. અથવા તે રીતે લખવું ન હોય તો નિયોન 3s2, 3p2. ત્યારબાદ પરમાણિક ક્રમાંક 15 ઉપર આવે છે ફોસ્ફરસ. ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2, 2p6, 3s2, 3p3. અથવા તે રીતે લખવું ન હોય તો નિયોન 3s2, 3p3. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 16 ઉપર આવે છે સલ્ફર. સલ્ફરની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2, 2p2, 3s2, 3p2, 3p4 થશે ને, સોરી, 3p4. નિયોન અથવા તે રીતે લખવું ન હોય તો નિયોન 3s2, 3p4. ત્યારબાદ આગળ પરમાણુ ક્રમાંક 17 ઉપર આવે છે ક્લોરીન. તેની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2, 2p6, 3s2, 3p5. અથવા તે રીતે લખવું ન હોય તો નિયોન 3s2, 3p5. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 18 ઉપર આવે છે આર્ગોન. 1s2, 2s2, 2p6, 3s2, 3p6. અથવા તે રીતે લખવું ન હોય તો નિયોન 3s2, 3p6. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 19 ઉપર આવે છે પોટેશિયમ. પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2, 2p6, 3s2, 3p6 અને 4s1. અહીં જોજો કે હવે પરમાણુ ક્રમાંક 19 ઉપર પોટેશિયમ છે તો તેનો આગળનો ઉમદા વાયુ કયો આવે છે? આર્ગોન આવે છે કે નહીં? સૌપ્રથમ આપણે હજી 17 સુધી હતા ત્યારે ઉમદા વાયુ કયું આપણે લેતા? નિયોન લેતા. પછીનું ઉમદા વાયુ 18 આવી ગયું આર્ગોન. ત્યારબાદ પછીનું પોટેશિયમ છે. તો પોટેશિયમ પહેલાં ઉમદા વાયુ કયો આવે છે? આર્ગોન આવે છે. તો આપણે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના જે હોય છે તેને બાકાત કરી આર્ગોન લખવાનું હોય છે. તો આર્ગોનની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2, 2s2, 2p6, 3s2, 3p6 થશે. તો અહીં આપણે તેને બાકાત કરી અહીં આર્ગોન લખીશું અને બાકીનું કઈ વધે છે? 4s1 વધે છે તો તેને આપણે છેલ્લે લાસ્ટમાં લખીશું. તો આવી રીતના થશે પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના. ત્યારબાદ લાસ્ટમાં જોઈએ છેલ્લે પરમાણુ ક્રમાંક 20 ઉપર આવે છે કેલ્શિયમ. કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. અથવા તે રીતે લખવું ન હોય તો આર્ગોન 4s2. બરાબર છે. તો આવી રીતે આપણે 1 થી 20 તત્વોની ક્રમશઃ ઇલેક્ટ્રોન રચના જોઈએ. અહીં આપણે આ લેક્ચરને વિરામ આપીએ છીએ. આ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનની રચના વિશે વિગતવાર ચર્ચા કરી. હવે પછીના ટોપિકની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરવાના છીએ. નમસ્કાર.